નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભારતીય સેનામાં 22 વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલા જવાનનું માદરે વતનમાં ઉમળકાભેર સ્વાગત કરાયું। ભારતીય સેનામાં દેશ સેવા પૂર્ણ કરીને પાદરા તાલુકાના 3 સેના જવાનો માદરે વતન આવતા તેમનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠનો અને તેમના પરિવારજનોએ ભારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પોનો વરસાદ કરીને તેમની દેશ સેવાઓને બિરદાવી હતી। ભારતીય સેનામાં યશસ્વી દેશ સેવા પૂર્ણ કરીને ગવાસદ ગામના જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા, ડબકા ગામના નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ બારડ અને જયેન્દ્રસિંહ ચંદ્રસિંહને કુલ 3 સૈનિક નિવૃત્ત થતા તેઓએ પોતાના વતન પાદરા પરત આવ્યા હતા, જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠન અને તેમના પરિવારજનો, રાજકીય અગ્રણીઓએ તેમનું ફૂલહાર પહેરાવીને મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કર્યું હતું। દેશ સેવા કરીને પરત ફરેલા સૈનિકોને આવકારવા પરિવારની સાથે આસપાસમાં રહેતા તમામ લોકો પણ આવ્યા હતા। પાદરા એસટી ડેપો ખાતે આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત બાદ ડીજે સાથે ભવ્ય સ્વાગત યાત્રા નીકળી હતી અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। प्रकाश पटेल नो रिपोर्ट, रियल पावर न्यूज, पादरा। सभ्य चैतन्य सिंह झाला सिंह और राजपूत युवा संगठन जो हमारे को ये आज सम्मान मिला है वो तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। और हमें जो सम्मान दिया है और 24 साल करके सेवानिवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ। पादरा तालुके में से कितने आर्मी मैन रिटायर? हाँ, एक जिनमें से है जयेंद्र सिंह वाघेला जो कि 22 साल सर्विस के रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो 22 साल सर्विस के रिटायर हुए हैं। जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया, अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं। जैसे अभी हम रिटायर होंगे, ये हमारी सेकंड इनिंग है। પાદરા તાલુકાના 3 જવાન, એક ગવાસદ અને 2 ડબકા ગામના જવાન કે જેઓ ભારતીય સેનામાં 22 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જ્યારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણેય જવાનનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને આ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે એ બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે। તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા વતી હાર્દિક સ્વાગત કર્યું છે।